કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગર જિલ્લાની મુલાકાતે। ભાવનગર શહેરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં કોળી સમાજની બેઠક મળી અને તેની સાથે પાલિતાણાની પણ મુલાકાત લીધી હતી અને પાલિતાણાના કન્યા કોળી છાત્રાલય ખાતે કોળી સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી। જ્યારે આ બેઠકમાં પાલિતાણાના કોળી સમાજના આગેવાનો તેમજ યુવાન મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમની સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ભાવનગર બેઠક પરના ઉમેદવાર નીમુબેન બાંભણિયા, આરસી મકવાણા, ગોપાલભાઈ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ભાવનગરની બેઠક 5 થી 7 લાખની લીડથી જીતીએ છીએ। ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આજે અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેન શ્રી નીમુબેન બાંભણિયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું। મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ, અભયસિંહભાઈ, અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલભીપુર તાલુકામાં, સિહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે। બપોર પછીના પાલિતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મિટિંગો કરવા જવાના છીએ। ખૂબ સારો માહોલ છે અને અમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે, પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન 5 થી 7 લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે। સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી, એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી। અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની એ વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનોના ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ। એટલે આ સીટ અમે લગભગ ખૂબ સારી લીડથી, કદાચ આ વિસ્તારના લોકોને કલ્પના નહીં હોય એટલી લીડથી અમે આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સૌ સમાજના આગેવાનોની પ્રયત્નોથી, મહેનતથી અમે જીતશું। ધન્યવાદ। જગ્યા પણ અપાઈ ગઈ, ટેન્ડર પણ ટેન્ડરે પણ ખુલી ગયું, એજન્સી પણ ફિક્સ થઈ ગઈ। ચૂંટણી થાય તો બેનને મનસુખભાઈને હાથે આપણે ખાતમુહૂર્ત પણ કરવાનું છે। આ લોકોની સેવા માટે આ સરકારે કામ એવી જ લગભગ તમે જો પાલાતાની આજુબાજુમાં બધે તમારા ગાડિયા કરાવવું બાયપાસ હોય, તમારા તળેટીથી આમ જાઓ ગ્રાહ્યા જાઓ તોય બાયપાસ હોય, જે મેન સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવેને જોડતા રસ્તા હોય, છતાંય પંચાવન તળાજા બાયપાસ લગભગ બધાય મહેનત કરી છે, પણ આ સરકારે લગભગ માલપરાથી લઈને એક મોટી પાણી નાની પાણી આવે લગભગ કોળીના ગામડા